NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद सरकीज पुलिस ने दोस्त की हत्या कर उसके शव को जलाया। पुलिस ने 3 अपराधियों को जेल की सजा सुनाई। मुख्य साजिशकर्ता समेत 3 आरोपियों को हिरासत में ले लिया गया। कुछ दिनों पहले अहमदाबाद के सरकीज इलाके के वंजार गांव के बाहरी इलाके में एक अज्ञात युवक का जला शव मिला, जिससे पूरे इलाके में सनसनी फैल गई। शव की हालत देखकर पहली नजर में यह हत्या का मामला लग रहा था। पुलिस ने मामले की जाँच कर मृतक की पहचान की और प्राप्त सुरागों के आधार पर पता चला कि ये सुनियोजित हत्या थी। पुलिस की जांच में पता चला कि युवक की हत्या के बाद उस पर ज्वलनशील पदार्थ छिड़का गया और सबूत मिटाने के इरादे से उसके शरीर को जला दिया गया। सरखेज पुलिस ने तकनीकी निगरानी और मानव खुफिया जानकारी की मदद से हत्या का मामला सुलझा लिया। पुलिस जांच में एक चौंकाने वाला खुलासा हुआ कि मृतक युवक पर उसके अपने दोस्तों को शक था। वो पुलिस का मुखबिर है। आरोपियों को शक था कि मृतक उनकी अवैध गतिविधियों की जानकारी पुलिस को दे रहा था। इसी जानकारी को ध्यान में रखते हुए आरोपियों ने युवक को अपने भरोसे में लिया और उसे एक अज्ञात स्थान पर बुलाकर बेरहमी से उसकी हत्या कर दी। सरखेज पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया। इस मामले में सरखेज पुलिस ने तुरंत कार्रवाई करते हुए मुख्य साजिशकर्ता समेत 3 आरोपियों को हिरासत में ले लिया है। गिरफ्तार आरोपियों से पूछताछ में पता चला है कि उन्होंने हत्या की योजना पहले से ही बना रखी थी, ताकि भविष्य में उनके खिलाफ कोई मामला पुलिस के सामने न आए। पुलिस ने अब तीनों आरोपियों के खिलाफ हत्या और सबूत मिटाने के आरोप में कानूनी कार्रवाई शुरू कर दी है। इस घटना के बाद सरखेज इलाके के अपराधियों में सनसनी फैल गई। वहीं पुलिस ने इस सफल ऑपरेशन को अंजाम देते हुए महज कुछ ही घंटों में हत्या का रहस्य सुलझा लिया। अहमदाबाद से अभिषेक पटेल की रिपोर्ट। કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આરોપીઓની પૂછપરછમાં કારણ શું સામે આવ્યું છે? માનનીય અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના વણઝર નદીને પટમાં વિસ્તારમાં હતી। એ દરમિયાન એને એક સળગતી હોઈ એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એમાં આકસ્મિક મौत એડી દાખલ થયેલી હતી અને એડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને LCB ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી તરત જ। તે પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે FIR મર્ડરની FIR દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને LCB ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પોલીસ એક પેટ્રોલ પંપમાંથી CCTV ફૂટેજ મેળવ્યા હતા। તે પછી LCB ઝોન 7ની ટીમે CCTV ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી, જો ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી। એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે, જીતેન્દ્ર એને જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા, એને શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એને ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકને પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા। એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને એ ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને એ પાલડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા। એ ત્રણોની ધરપકડ થઈ ગયેલી હતી અને અત્યારે ચાલુ તપાસ છે। એમાં 3 આરોપી છે, જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા, એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર, એ 24 વર્ષના છે, એ ડ્રાઇવિંગ કરે છે, દસકોઈના રહેવાસી છે અને ત્રીજો આરોપી જો ડીઝલ પરચેસ કરતા હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે, એ 21 વર્ષના છે, એ પણ રિક્ષા ચલાવે છે। આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, જુદક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ? એ જો એમાં જગદીશને ઉપર કેસ છે અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર, એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે, જેને કારણે પોલીસ એની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી। એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર છે જાવેદ, એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતની રીતે એને મર્ડર કર્યો। જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપી? એ અગાઉ પહેલે સાથે સાથ કામ કરતા હતા અને એ જ રીતે ઘણા વર્ષોથી એની ઓળખ।
કેસ છે એનું બેકગ્રાઉન્ડ હતું સામે આવ્યું છે. લાગે છે પહેલાં મળતા હતા કોઈ મિત્રો હતા કે અચાનક જ આ લોકોને આવું એની અગાઉ ઓળખાણ છે, બટ એ જાવેદ જો છે એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વારી મતલબ થોડા ટાઈમથી એને ઓળખાણ છે. ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા એ અત્યારે પ્રાથમિક માહિતી. આખો માસ્ટર માઇન્ડ કોણ છે? ત્રણમાંથી જેને આખું પ્લાન કર્યું, કેવી રીતે આ લોકો મળેલું પ્લાન હતું, આખું પ્લાનિંગ કેવી રીતે થયું? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે, જેની અદાવત હતી, અને જીતેન્દ્ર જાવેદ મરણજનાને ઓળખતા હતા. કે જે બીજા બે છે એ મરણજનાને ઓળખતા નથી હતા, બટ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એના રિક્ષામાં બેસી ગયા હતા અને એ જો જૂના વડજર ગામના પટમાં એ નદીના પટમાં છે ત્યાં લાવ્યા હતા. હત્યાના પ્લાન સાથે જ લાયા હતા કે તેને મારવાનો હતો કે કઈ રીતે? એને હત્યાના જ પ્લાન હતા, કેમ કે એક છરા છે જો મૃતકની બોડીમાં જ રહી ગયા હતા અને છરાને સાથે જ આવ્યા હતા. અને તે પછી જ્યારે મરણ જનાર એમાં પડી ગયા હતા તે પછી એને પ્લાનિંગ કર્યા કે એને સળગાવી દઈને બધા એવિડન્સ એમાં ડિસ્ટ્રોય થઈ જાય એવી પ્લાનિંગ કરી હતી. હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને તે મોબાઈલ પણ એ બધું સ્વિચ ઓફ કરી લીધા હતા. બટ આપણે સતત એક્ટિવ પેટ્રોલિંગ રીતે એને ટાઈમલી એમાં જો પોલીસ લગતી મળી ગઈ હતી તે રીતે એના ઝડપથી વિધિન 24 to 48 hours એની ધરપકડ થઈ ગઈ. જગ્યાએ ખૂબ જ અભાવની જગ્યા છે. સામાન્ય રીતે દિવસે પણ ત્યાં કોઈ અવર જવર જોવા મળતી નથી. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? કારણ કે હજી દિવસે સરસ હતો નથી દરમિયાન જ પોલીસ પહોંચી. જેમ કે માન્ય સીપી સાહેબની સૂચના છે કે એમાં સતત છેક સુધી અમદાવાદ સિટી વિસ્તાર છે એમાં આપણે પેટ્રોલિંગ જારી રાખવાની છે. એમાં સરકેશ પીઆઈશ્રીએ પણ જો જૂના એવા વિસ્તાર છે જ્યાં કોઈ ગેરપ્રવૃત્તિની શક્યતા છે એમાં પણ ડી સ્ટાફની પેટ્રોલિંગ એની રાખવાની સૂચના કરેલી છે. તો એ જ વિસ્તારે એક ડી સ્ટાફની ટીમ સર્વેલન્સની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી અને એ સડકથી એક વસ્તુ મળી હતી એમ તે તપાસ કરી હતી. પછી એક મૃતદેહ એમાં સામે આવ્યો હતો.